મિત્રો આપણે શું કહેવાય પોગી ગયા છીએ કાશી વિશ્વનાથ વારાણસીનું રેલવે સ્ટેશન છે મારી પાછળ અને આપણે અહીંયા જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આપણે અહીંયા આવ્યું છે તો હવે આપણે જવાના છીએ બહાર રેલવે સ્ટેશનની બહાર અને આપણે ગોતશું હવે રિક્ષા અને હાલો તમને હવે બહાર જઈ અને મહાદેવના દર્શન કરાવું જો પાછળ મસ્ત બધાનું શું કહેવાય રેલવે સ્ટેશન બનાવ્યું છે તો આપણે કાલે સાંજે જ પોગી ગયા હતા રાત હું અહીં જ રોકાણો હતો રેલવે સ્ટેશનમાં અને નાહી ધોઈને અત્યારે સવારે જો મોટું જગાણું તો ચાલો હવે જઈએ બહાર હા છે રેલવે સ્ટેશન બહારનો નજારો તો હવે આપણે શેરિંગ રિક્ષા ગોતશું અહીંયા છે ને શું કહે ઉનાળાની સિઝનમાં વાતાવરણ બહુ ગરમ હોય એટલે ત્યારે નવું સૌથી બેસ્ટ સિઝન છે ને શિયાળો છે પણ હું આવ્યો મેં કીધું થોડો વરસાદ પડશે પણ કઈ વરસાદ પડ્યો નહીં એટલે હજી ગરમી એવી નવી છે એટલે આપણે એક પાણીની બોટલ લઈ લઈ દાદા ઠંડી પાણીની બોટલ છે કે પાણીની બોટલ છે કે ઠંડી લેજો ને પછી હું આપણે પકડી લીધી રિક્ષા જે 20 રૂપિયાની અંદર આપણને અહીંથી 5 કિલોમીટર દૂર છે મહાદેવનું ટેમ્પલ આપણે ત્યાં જવાના છીએ અને આ સામે જો રેલવે સ્ટેશન અને સામેના ભાગમાંથી આપણે રિક્ષા લેવાની છે ફાઇનલી શું કહે નજારા જોતા જોતા પછી આપણે પોગી ગયા એટલે મતલબ રિક્ષા વાળા પછી અહીં ઉતારી દીધો છે મને ગિરજા ઘર આજુબાજુ એવું કંઈક છે લખેલું અને હવે ક્યાંયથી તમારે મંદિરે હાલીને જ જવું પડશે તો હવે આપણે હાલતા થઈ ગયા છીએ મંદિર સાઈડ તમને બહારથી મહાદેવના દર્શન કરાવવા કેમ કે મોટા મંદિરમાં લગભગ અંદર કંઈ ફોન કે કેમેરો લઈ જવા અલાઉડ નથી હોતું તો હું જાઉં દર્શન કરવા માટે તો હાલો તમને બહારથી દર્શન કરાવી દઉં હા ભાઈ એટલે તો મિત્રો શું કહેવાય હું તમને દર્શન કરવા ગંગા ઘાટ સાઈડથી 1 નંબર ગેટથી લઈ જતો હતો કેમ કે ત્યાંથી છે ને મંદિરના તમને પાછળથી દર્શન કરાવી શકું પણ મેં કઈ નાસ્તો નતો કર્યો સવારનો ને બે દીધા કઈ હરખું જમાણું નતું તો ઇડલી સંભાર મળી ગયા એનો કરી નાખી નાસ્તો પછી જઈએ આપણે દર્શન કરવા માટે હમણાં શું કહેવાય કાશી વિશ્વનાથ આપણે ઘણું બધું રોકાવાનું છે એટલે એનો કઈ પ્રોબ્લેમ નથી લો ભૈયા ચેન દો બાબા છૂટા નથી દાદા 4 4.5 લીજે ભૈયા ઓકે તો પછી શું કહે આપણે 1 પ્લેટ ની 2 પ્લેટ ખાઈ લીધી છે અને આમ ધરાઈ ગયું આખા પેટ તો ફૂલ થઈ ગયું છે મતલબ આખા દિનો નાસ્તો કરવો નહીં પડે એટલું જમાઈ ગયું છે 2 દિવસ ટ્રેનમાં હતો કઈ મેળવી ગયું જમવાનું આવતું એટલે જમી લીધું અને મેં બનારસમાં વાત સાંભળી છે અહીંયા ખાવાનું બહુ અલગ અલગ વેરાયટી ને બહુ જબરદસ્ત મળે છે આપણે જે પહેલો દિવસ છે એટલે કઈ ખબર નથી હજી હું નીકળ્યો તો એની તો આપણે જવાનું છે ગંગા ઘાટ અને ત્યાંથી 1 નંબરના ગેટેથી આપણે દર્શન કરવાના છે એટલે ત્યાંથી તમને બહારથી મંદિરના દર્શન કરાવી શકું બાકી બીજા એક ગેટમાં શું કહેવાય મંદિર હરખું દેખાતું નથી મતલબ એમ જે 1 નંબરનો ગેટ છે ને ત્યાંથી મંદિર હરખું દેખાય છે એટલે પેલા જાય ગંગા ઘાટ ત્યાંથી આપણે 1 નંબરના ગેટે જવું તો હાલો પછી હાલતા આપણે પહોંચી ગયા છીએ ગંગા ઘાટ તો તમને બહારથી થોડા દર્શન કરાવું भैया फूट पे जाना है क्या कितना लोगे प्राइस कितना लोगे भाड़ा 100 रुपीज ओके चलेंगे आप वीडियो बना लिए ना अब चलना पड़ेगा आएंगे पहला दर्शन आएंगे नहीं वीडियो बनाए अरे पहला दर्शन करेंगे पक्का आएंगे तुम्हारी नाव का ही वीडियो बनाएंगे हम
ઓ ઘાટ રે. તો આપણે અત્યારે ઘાટના દર્શન નથી કરવાના, આપણે પેલા મહાદેવના દર્શન કરવા જવાના છે. એટલે 1 નંબરનો ગેટ પકડવાનો છે, એ કઈ જગ્યાએ છે એ જોઈ પેલા. પછી એક આખો દિવસ આપણે આમાં જ શું કે ઘાટમાં જ બધે સ્નાન આદિ બધી ક્રિયા કરવાના છે. એટલે એનો કઈ પ્રોબ્લેમ નથી. આપણે તો બધી નાવું બાવું બધું છે. એટલે અહીંથી પેલા પૂરું થઈ ગયું કે છે નગર મેં કીધું અહીંથી આ ગ્રીલ આવી ગઈ, મેં કીધું પૂરું થઈ ગયું. તો હાલો તમને 1 નંબરના ગેટે જઈ અને મહાદેવના દર્શન કરાવી દઉં બહારથી પેલા. પછી આવી જાય ઘાટ ને બધું આખું બનારસ ફરવાનું છે મસ્ત. તો પછી ભાઈ શું કહેવાય 1 નંબરના ગેટની વાત થઈ હતી, પણ અહીંયા આવીને ખબર પડી 2 નંબરના ગેટેથી બહારથી દર્શન કરાય. એટલે ગંગા ઘાટે હાલતો હાલતો હું આવી ગયો છું. ભાઈ અહીંયા ગરમી અત્યારે બહુ છે. અગર વરસાદ આવી જાય તો કંઈક થોડું શાંતિ થાય, લોકર બોકર મળી જાય તો સારું. અહીંયા ઇડલી સંભારનું બહુ જબરજસ્ત હાલતું લાગે. જ્યાં જો અહીંયા ઇડલી જાય છે. મંદિર તમને બહારથી જો દર્શન કરાવી શકું તો જોયું. તો અંદરનું જો બધું नानी नानी गलियों बनारस की. किधर से आए? मैं गुजरात से हूँ. आप किधर से आए वैसे? झारखंड से हो. वाह जो बनारस में बाकी आओ जी મસ્ત તો પછી શું કહેવાય, આપણે કાશી વિશ્વનાથ મંદિરનો ઘાટ છે ત્યાં આવી અને જોઈએ અહીંયા બાજુમાં ગંગાજી વહે છે. અને શું કહેવાય પછી આપણે 10 વાગે ઢોકળા દર્શન કરવા ગયા હતા. એટલે લગભગ 12:30 ઉપર થઈ ગયું, 12:48 જેવો ટાઈમ થઈ ગયો છે. એટલે મેં કીધું હવે તડકો પાછો બહુ પડે, એટલે મેં કીધું હવે સુઈ જઈ. પાછા ટાટા પોરે આપણે પાછું બધી દર્શન કરવા નીકળીશું. અલગ અલગ જગ્યાએ બધા ઘાટ ને બધું જોવું. અત્યારે આપણે શું કહે 1-1.5 કલાક 3-3:30 વાગે લગન આપણે આરામ કરવાનો છે શાંતિથી. પછી આપણે ફરશું. તો હવે આપણે આરામ કરી લઈએ. તો પછી શું કહે આપણે 3-4 વાગે લગન આરામ કરી લીધો. અને હવે 4 વાગે હું જો આરામ ઓલી પણ જગ્યા કરતો છે ને, દેખાય ને તો ઝૂમ કરીને તમને થોડુંક દેખાડું. આ જગ્યાએ આપણે આરામ કર્યો. અને જો મારી પાછળ છે ને એ મહાદેવનો શું કહેવાય પાછલો ગેટ છે, અહીંથી પણ તમે દર્શન કરવા જઈ શકો. તો હવે આપણે પાછી ધીમે ધીમે યાત્રા શરૂ કરી દઈએ. તો હવે દર્શન કરવાનું આગળ જવાનું શરૂ કરી. તો હાલો પાછળ જો મસ્ત ગંગાજી વહે છે. અને આગળ કયો ઘાટ આવે એ આપણે જોઈએ પછી. નજારો જો ને તમે શું કહો અહીંથી તમે દર્શન કરવા જઈ શકો. એ ગેટની અંદર સાઈડનો નજારો જો અહીંથી છે ને મહાદેવના દર્શન કરવા માટે જવાય છે. અને અંદર છે ને લોકરની એની બધી વ્યવસ્થા છે. અગાઉ માણસો બધા કહે કે ભાઈ લોકર અહીં મૂકતા જાઓ, અને એ ન કરતા. તો આપણે આગળના ઘાટ સાઈડ જઈએ છીએ. હવે અહીંયા છે ને બધી ગલી નાની નાની હોય છે. અને શું કહેવાય ગળતી તો અત્યારે 4-5 વાગવા આવે એટલે હવે પબ્લિક બધું શું કહેવાય જાગશે અને બધે દર્શનીય સ્થળો પર દર્શન કરવા જાય. તો આપણે એ સાઈડ જઈએ છીએ. પ્રાચીન નગરી કાશી વિશ્વનાથ. તો આ બધા શું કહે લાકડા જોતા લાગે છે કે મણિકર્ણિકા ઘાટ આવ્યો છે, જે શું કહે બનારસનો ફેમસ ઘાટ છે. તો આપણે એ ઘાટ જોવા જવું હોય. હાલો ક્યાંથી જવાય એ મને નથી ખબર, હું પહેલી વખત જાઉં છું. એટલે એક વખત હું ગમે જગ્યાએ આવી જાય ને પછી વાંધો ન આવે કે આપણને ખ્યાલ આવી જાય કે અહીંથી અહીંયા છે, અહીંથી શું છે બધું. પણ પહેલી વખત તો વિડીયો બનાવો ને અરે શું કહેવાય બધું દેખાડવું ને એ ઘણું અઘરું હોય છે. તો આપણે જઈએ છીએ હવે મણિકર્ણિકા ઘાટમાં. જોઈએ અંદર હું તમને નજારો મળે જોવાનો. અંદર જો આ છે મણિકર્ણિકા ઘાટનો નજારો. અહીંયા શું કહેવાય 24 કલાક
મતલબ અગ્નિદાહ ચાલુ જ હોય છે. શું કે આપણે મણિકર્ણિકા ઘાટમાં નીચે જતા ત્યાં બધો ધવાડો એટલો બધો હતો. હવે તમને ઉપરથી દેખાડું નજારો કેવો હોય છે. આગળ મણિકર્ણિકા ઘાટથી આગળ વધ્યા ત્યાં જો મસ્ત એક મંદિર આવ્યું છે. પાછું ક્યાં ભગવાનનું મંદિર છે આપણને નથી ખબર, પણ આપણે જઈએ અંદર જોઈ. જ્યાં ભગવાન હોય મહાદેવ. હા મહાદેવ. તો કરી લો દર્શન તમે મહાદેવના. તો હવે આપણે પાછા આગળ વધશું. ના એ મંદિર તો છે ને હું કે બહુ બધા આવશે ઘાટ છે એટલે. તો એક ઉપર મંદિર જરી ઓલી સાઈડ આ સાઈડ મંદિર છે નીકળ્યા મંદિર જ દેખાય તમને, અને આ સાઈડ ઘાટ થોડો મણિકર્ણિકા છે એટલે નીકળ્યા લાકડા દેખાય છે. તો હું કહે નીચે ઘાટ જેવું છે એટલે મેં કીધું આપણે નીચે જતા આવીએ. અહીંયા શું કહે તમારે ઉનાળામાં જિંદગીમાં કોઈ દી નહીં આવતા, બાકી તરાઈ જાવ. અહીં ગરમી જેટલી પડે ને વાત પૂછોમાં, એટલે ઉનાળામાં નહીં આવવાનું. કાં તમારે બહુ બધો શોખ હોય તો હમણાં ખમો થોડોક 5-6 દી, એટલે થોડોક વરસાદ પડે તો કંઈક ઋતુ ટાઢી પડે, અને શિયાળામાં આવવાનું બેસ્ટ રહે. તો હું નજીક આવ્યો છું અહીંયા ઘાટમાં, તમને દેખાડું બહારથી. આ જગ્યાએ આવ્યા છીએ આપણે. એ વિધિવત બધું થાય છે. આ ગંગાજીનો ઘાટ, ના વોટિંગનું બધું છે. જો મસ્ત નજારો છે. હજી 5 વાગવા આવ્યા તો હજી શું કહેવાય તડકો ને ગરમી એટલી બધી પડે છે. તો આપણે ઘડીક ઘાટ સાઈડ બેસી શાંતિથી. પછી શું કે આપણે ગંગા ઘાટ ઘડીક બે અને થોડાક આગળના ઘાટે મેં કીધું થોડુંક અંદર જઈ ગંગાજીના કિનારા પાસે આવ નજીક, અને અહીંનો નજારો જો તમે. તો મસ્ત બેહું ના છે જો તમે, તમારી કરતા તો બેહું ના પેગારા જો ઓળ નદીઓ છે કઈ પે આવ અરે માર જ બે કદું જો બધી બોટિંગ થાય છે. બાકી છે ને મસ્ત નજારો છે. પછી ખાલી તડકો થોડોક ઓછો પડે ને તો મજા આવે, બાકી બોટિંગનું જબરજસ્ત છે બધું. પછી હું કે આપણે મણિકર્ણિકા ઘાટથી નીચે ઉતરી અને જોયા છે આગળ. હવે આપણે જોઈએ છે આગળ શું આવે. મારી પાછળ હતા બસાડા દાદા પીડ્યા, પણ મને થોડુંક મારો મગજ એ રીતનું છે, મને ઘણી વખત દાંત આવી જાય. દાદા નતા છોકરી હતી. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ. કાલે આપણે પાછા નવા વ્લોગમાં મળીએ. તો હર હર મહાદેવ.